નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં રાષ્ટ્રીય પોષણ માસ તેમજ સ્વસ્થ ભારત અભિયાન અંતર્ગત કોલેજ કક્ષાએ વિદ્યાર્થીઓ તેમજ સમાજમાં લોકજાગૃતિ ફેલાવવાના હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જે સંદર્ભે સરકારની માર્ગદર્શિકા અનુસાર આજરોજ સરકારી વિનયન કોલેજ અમીરગઢ ખાતે પોષણ માસ અને સ્વચ્છતા હી સેવાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા બાજરો, જુવાર, મકાઈ, કુદરી, કાંગ, સોયાબીન, રાજગરો વગેરે મિલેટમાંથી વાનગી બનાવવામાં આવી હતી. કાર્યક્રમમાં પ્રથમ નંબરે ડામોર દિલીપ, દ્વિતીય નંબરે ચૌધરી મૈત્રી અને તૃતીય નંબર પઢિયાર ધાબીબેનને મેળવ્યો હતો. ત્યારબાદ સુપોષણ અને સ્વચ્છ ભારત અભિયાન અન્વયે સ્વચ્છતા હી સેવા ઝુંબેશનું પાલન કરવાના ઉદ્દેશથી રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પોષણ અને સ્વચ્છતા વિશેની રંગોળી બનાવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં મિલેટ વાનગી સ્પર્ધાનું મૂલ્યાંકન સંસ્કૃત વિભાગના પ્રોફેસર ડોક્ટર મંજુલાબેન પરમાર અને હિન્દી વિભાગના પ્રોફેસર ડોક્ટર નરેશ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.